નમસ્કાર મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિવાયતભાઈ ખવડને સુરેન્દ્રનગરના દુધઈ ગામની અંદર જે એમનું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાંથી પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે અને ત્યાં આગળ તેમની ધરપકડ કરવામાં આવી છે। તો આવનારા 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન દિવાયતભાઈ ખવડને તલાલા પોલીસ સ્ટેશનમાં હાજર કરવા પોલીસ તંત્ર દ્વારા એમને લાવવામાં આવશે અને આજથી લગભગ 5 દિવસથી જે ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કર્યો હતો અને એમના હાથ પગ ઉપર લોખંડની પાઇપ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને 2 ગાડીઓ દ્વારા ધ્રુવરાજસિંહની ગાડીને જે પાછળથી અને આગળથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ધકેલી દેવામાં આવી હતી અને ત્યારબાદ ધ્રુવરાજસિંહને ગાડીમાંથી બહાર કાઢી અને દિવાયતભાઈ ખવડ દ્વારા લાયસન્સ વગરની બંદૂક જે ધ્રુવરાજસિંહને તાની દેવામાં આવી હતી અને બંદૂકથી ધમકી આપવામાં આવી હતી કે ચૂપચાપ રહેજે, નહીંતર બંદૂકના એક ભડાકે ઉડાડી દઈશ અને એવી રીતે કહી અને ધ્રુવરાજસિંહ દ્વારા એમને પણ કાલાવાલા કરવામાં આવ્યા હતા કે રહેવા દે, આ બધું યોગ્ય નથી અને જે હોય એ આપણે શાંતિથી પતાવીએ। પણ દિવાયત ખવડ 1 ના 2 ના થયા અને એમના લગભગ 14 થી 15 સાગરિકો દ્વારા ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ બાદ હુમલો કરી અને ત્યાંથી જ્યારે ધ્રુવરાજસિંહ બેભાન થઈ ગયા એવી અવસ્થામાં ધ્રુવરાજસિંહને એકલા મૂકી અને દિવાયત ખવડના 14 થી 15 લોકો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પછી એના પછી ધ્રુવરાજસિંહ દ્વારા તલાલા પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ આપવામાં આવી અને એ બાદ પોલીસ તંત્ર દ્વારા FIR હાથ ધરી અને દિવાયત ખવડની શોધખોળ માટે નીકળી ગઈ અને સતત 4 થી 5 દિવસ પોલીસ દ્વારા લગભગ 5 થી 7 ટુકડીઓ કરવામાં આવી અને અલગ અલગ જગ્યાએ છાપા મારવામાં આવ્યા। અલગ અલગ જગ્યાએ જે એમના મકાન છે, એમનું રહેઠાણ હતા, જૂના કે નવા, એ દરેક જગ્યાએ પોલીસ દ્વારા બધી છાનબીન કરવામાં આવી। રાજકોટ પછી સુરેન્દ્રનગર જે એમનું મૂળી ગામ છે એમના મૂળી ગામની અંદર પણ એમનું એક મકાન છે, ત્યાં પણ પોલીસ દ્વારા છાનબીન કરવામાં આવી। એ પછી અમદાવાદની અંદર જ્યાં એ રહે છે એમનું જે મકાન છે ત્યાં આગળ પણ પૂછપરછ કરવામાં આવી અને એ બાદ જ્યારે એમનું એક ફાર્મ હાઉસ છે દુધઈ ગામની અંદર, ત્યાં આગળ પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, છાનબીન કરવામાં આવી અને પૂરેપૂરી તપાસ હાથ ધરી અને આજે 5મા દિવસે દિવાયતભાઈ ખવડને એમના 6 સાથીઓ સહિત આજે દુધઈ ગામના ફાર્મ હાઉસથી એમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આવનારા સમયની અંદર થોડા જ કલાકોની અંદર એમને તલાલા પોલીસ સ્ટેશન દ્વારા હાજર કરવામાં આવશે। તો મિત્રો, આ બ્રેકિંગ ન્યૂઝ છે અને રાણાની રીતે હતો પણ રાણો હવે પોલીસના ગિરફમાં આવી ગયો છે અને આવનારા સમયમાં રાણાને કેટલી સજા થાય છે એ આપણે જોઈશું।